ભાવાત્મનો ह्यनुभवः भावात्मनो हि अनुभवः सर्वो भावे न अन्यथा. શબ્દાર્થ આપ્યો છે 8મું શિક્ષાપત્ર, બરાબર ને? મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું એટલે બોલું છું. હા કે 8મું? હા પ્લીઝ. સ્પર્શઃ તૈત્રેવ ભાવેન, ભગવાનના સ્વરૂપનો સ્પર્શ ભાવથી જ કરે. સર્વઃ તૈત્રેવ તત્ક્રિયા, તેવી જ રીતે તૈત્રેવ એટલે તેવી જ રીતે ભગવત સ્વરૂપમાં દેહ સંબંધી સર્વે ક્રિયાભાવથી કરે. તત ક્રિયા એટલે બધી જ ક્રિયાભાવથી કરે. કારણ કે ભાવાત્મનો અનુભવ, ભાવાત્મક સ્વરૂપનો અનુભવ. સર્વો ભાવે ન અન્યથા, ભાવથી જ, ભાવ વગર ન થાય. મુખ્ય વાત એક જ છે કે ભાવથી જ પ્રભુને અંગે જે કઈ સેવા, કાર્ય, ક્રિયા કરવાનું છે એ રીતે જ કરવું. તો જ આપણે ભાવ વિના કશું કરી શકાય નહીં. વિવેચન છે. ઉપર જે દર્શનનો પ્રકાર કહ્યો, તેથી હવે બધી આપણી ઇન્દ્રિયો જે ક્રિયા કરે છે, આપણી બધી ઇન્દ્રિયો, તે આંખ, નાક, કાન વગેરે, ઉપર જે દર્શનનો પ્રકાર કહ્યો તેથી નેત્રેન્દ્રિયને સુખ થાય. પછી સ્નાન કરી સેવામાં સર્વ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે. પ્રથમ મંગલાથી પહોંચી અને શ્રી ઠાકોરજીને સ્નાન કરાવે. અંગ વસ્ત્ર કરીને ઋતુ પ્રમાણે ભાગા વસ્ત્ર ધરાવે. આવી રીતે સેવામાં ભગવત સ્પર્શનો રૂપનો સ્પર્શથી ભાવ કરે. પેલા વાંચી લઉં છું આખું. જો હૃદય શુદ્ધ હોય તો બ્રજ ભક્તોની ભાવના કરે. એવો ભાવ વિચારે કે પોતાને ઘેરથી બ્રજ ભક્તો વસ્ત્ર, આભૂષણ, રમકડા લઈને ખીલોના શ્રી નંદરાયજીને ઘેર સવારમાં આવી સેવા કરે છે. શ્રી ઠાકોરજીને સ્નાન કરાવે છે, શૃંગાર આદિ કરે છે. જો હૃદય શુદ્ધ ન થયું હોય તો, અત્યાર સુધી બધી ક્રિયાઓ શું શું એ વાત કરી. જો હૃદય શુદ્ધ ન થયું હોય તો ત્યાં સુધી રાજા જેટલો ભય મનમાં રાખે, જો હૃદય શુદ્ધ ન થયું હોય તો ત્યાં સુધી રાજા જેટલો ભય મનમાં રાખે. પ્રભુ ઈશ્વરના પણ ઈશ્વર છે. અપરાધ પડશે તો દંડ દેશે. આવી રીતે બીક રાખીને શ્રીઅંગનો સ્પર્શ કરીએ. જો શિયાળો હોય તો પોતાના હાથ શેકીને શ્રી અંગ મહાકોમળ છે એવો વિચાર કરીને સ્પર્શ કરે તો ભાવ હૃદયમાં પ્રકટ થાય. આ પ્રમાણે મંગળાથી શયન સુધી સઘળી સેવા ભાવ સહિત કરે. એટલે જેટલી વસ્તુ સેવામાં હોય તે સર્વને ભાવ સહિત સ્વરૂપાત્મક જાણીને સેવા કરીએ. ભાવ વગર કશું ન કરીએ. સર્વાત્મ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરે અને સ્વરૂપાનંદનો અનુભવ કરે. તો આપણને 3 વસ્તુ આમાં કઈ છે. એક તો કેવો ભાવ રાખવો જોઈએ, અને આપણી બધી જ ઇન્દ્રિયો પણ, જે ઇન્દ્રિયનો ઉપયોગ કરવાનો છે, આપણા નેત્રોથી
પ્રભુને જોવાના છે, આપણા હાથથી પ્રભુને સ્પર્શ કરવાનો છે, એમને સ્નાન કરાવવાનું છે, વસ્ત્રો ધારણ કરાવવાના છે. આ બધું બે વસ્તુથી કરવાનું છે. એક તો શુદ્ધ ભાવથી કરવાનું છે અને શુદ્ધ હૃદયથી કરવાનું છે. જો ભાવથી સેવા કરીશું તો પ્રભુનો ભાવ આપણે વ્યક્ત કરી શકીશું પ્રભુ પ્રત્યેનો. એટલે પેલા ઇન્દ્રિયોની વાત કરી છે, તો ઉપર જે દર્શનનો પ્રકાર કહ્યો તે નેત્રેન્દ્રિયને સુખ થાય. આપણે જે દર્શન કરીશું તે આપણી જે રીતે પણ આ બધી સેવા કરીશું એનાથી આપણી આંખને સુખ થશે, એવું સ્વરૂપ જોવાથી પ્રભુનું આપણને સુખ થશે. પછી આપણે સૌથી પહેલા તો આપણે પ્રભુને જગાડીએ એ વખતે નેત્રેન્દ્રિયને આપણે પહેલા તો સુખ આપીએ છીએ. પછી સ્નાન કરીને સેવામાં સર્વ ઇન્દ્રિયોનો ઉપયોગ થાય છે. પછી આપણે સ્નાન કરી અને બધું એમ કે બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ એમાં થાય છે. પ્રથમ મંગલાથી પહોંચી અને શ્રી ઠાકોરજીને સ્નાન કરાવે, અંગ વસ્ત્ર કરીને ઋતુ પ્રમાણે વાઘા વસ્ત્ર ધરાવે. આપણે મંગળામાં જઈએ અને પછી મંગળા થઈ જાય એટલે સ્નાન કરાવીએ, પછી એમને વસ્ત્રો ઋતુ પ્રમાણે કઈ ઋતુમાં કયા વસ્ત્રો પહેરાવવાના છે એ વિચારી અને પછી વસ્ત્રો પહેરાવવાના. અને આપણે વસ્ત્રો પહેરાવતી વખતે એમના અંગ સ્પર્શનો સ્વરૂપનો આપણે સ્પર્શ કરવાનો છે. હાથથી આપણે એનો સ્પર્શ કરવાનો છે. એટલે બીજી ઇન્દ્રિય પાછી આવી, નેત્ર આવ્યું, તો સ્પર્શ કરવાનો છે. માટે આપણે એવું ભાવથી કરવાનું, એ પણ સ્પર્શ પણ આપણે ભાવથી કરવાનું છે. ભગવત સ્વરૂપનો સ્પર્શ પણ ભાવથી કરવાનો છે. ભગવત સેવા અંગ વસ્ત્ર કરી ઋતુ પ્રમાણે વાઘા વસ્ત્ર ધરાવે. આવી રીતે સેવામાં ભગવત સ્વરૂપનો સ્પર્શ પણ ભાવથી કરવાનો. કેટલી સરસ રીતે એમ કે આપણે ખૂબ ભાવથી નાજુક એવા હાથથી આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીને જરા પણ એમ કે આપણી એમને કોઈ પણ પ્રકારનું તકલીફ ન પડવી જોઈએ એ રીતે આપણે ભાવથી સ્પર્શ કરવાનો છે. અને આપણું હૃદયની શુદ્ધિની વાત કરી છે કે બ્રજ ભક્તોએ પોતાના હૃદયની શુદ્ધિથી ભાવના કરી હતી એવું વિચારવાનું. આપણે જો હૃદય શુદ્ધ હોય તો બ્રજ ભક્તોની ભાવના કરે એવો ભાવ વિચારે કે પોતાને ઘેરથી, જેમ કે બ્રજ ભક્તો કરતા હતા, પોતાને ઘેરથી બ્રજ ભક્તો વસ્ત્ર આભૂષણ રમકડા લઈને શ્રી નંદરાયજીને ઘેર સવારમાં આવી સેવા કરે છે. જ્યારે પણ આપણે આ કરીએ ત્યારે આપણે વિચારવાનું છે કે બ્રજ ભક્તો એમ કે આવી રીતે સેવા કરતા હતા. નંદરાયજીના ઘરે જઈને ઠાકોરજી માટે, પ્રભુ માટે એમ કે ખીલોના લઈ જતા હતા, સુંદર સુંદર એમને રમાડવા માટે, ખેલાવા માટે. અને નંદરાયજીને ઘેર આવી રીતે સેવા કરતા હતા. શ્રી ઠાકોરજીને સ્નાન કરાવે છે, શૃંગાર આદિ કરાવે છે. પણ જો હૃદય શુદ્ધ ન હોય, જો આપણું હૃદય શુદ્ધ ના થયું, આપણા હૃદયમાં શુદ્ધ ભાવ ન હોય તો કેવો ડર લાગવાનો. તો જેમ કે એક સત્તારૂઢ થયેલા રાજાથી બીજા બધાને આપણને પ્રજાને એમ કે જેવી રીતે તેનો ડર લાગે છે, એવી રીતે આ તો કે છે ઈશ્વરના પણ ઈશ્વર છે પ્રભુ, એટલે એમનો ડર રાખવાનો છે. એનું એ આવી રીતે વ્યક્ત કર્યું છે અહીંયા કે જો આવી રીતે જો હૃદય શુદ્ધ ન થયું હોય તો આપણે એ ગાઈએ જ છે કે શુદ્ધ ભાવો હૃદય સ્થાપ્યો. એ હૃદય શુદ્ધ ન થયું હોય તો
ત્યાં સુધી રાજા જેટલો ભય મનમાં રાખે કે આની કોઈ પણ મને આનો દંડ મળશે ને આ સારું નથી એમ. પ્રભુ ઈશ્વરના પણ ઈશ્વર છે, એટલે આપણને આનો દંડ મળશે, આપણે એમના ગુનેગાર થઈશું. આવી રીતે બીક રાખીને શ્રી અંગનો સ્પર્શ કરવો. હવે ઋતુની વાત આવી. જો શિયાળો હોય એટલે ઠંડી ઋતુ હોય તો આપણા કર ઠંડા હોય, અને જો પ્રભુને ના સ્વરૂપને એવા કરથી આપણે સ્પર્શ કરીશું તો એમને પણ ઠંડ લાગશે. માટે કહે છે જો શિયાળો હોય તો પોતાના હાથ શેકીને શ્રી અંગ મહાકોમળ છે એવો વિચાર કરીને સ્પર્શ કરે તો ભાવ હૃદયમાં પ્રકટ થાય. આ પ્રમાણે મંગલાથી શયન સુધી સઘળી સેવા ભાવ સહિત કરવાની. મુખ્ય ને મુખ્ય વસ્તુ આમાં ભાવની છે, તો ભાવ હૃદયમાં પ્રકટ થાય. આ પ્રમાણે મંગળાથી શયન સુધી સઘળી સેવા ભાવ સહિત કરવાની. જેટલી વસ્તુ સેવામાં હોય એવું જ નહીં કે ભૌતિક અને હૃદય બંને, એટલે કે આપણા હૃદયમાં તો શુદ્ધ ભાવ આપણે રાખવાનો જ છે, પણ ભૌતિક રીતે આપણી પાસે પ્રભુની સેવા માટે જે જે વસ્તુઓ આપણે રાખી છે એ બધામાં પણ આપણને એમના વસ્ત્રોમાં એટલો ભાવ હોવો જોઈએ, એમના શણગારમાં એટલો ભાવ હોવો જોઈએ, આજુબાજુ હોય બધું એમના ખીલોનામાં પણ એવો શુદ્ધ ભાવ હોવો જોઈએ આપણને કે મારા પ્રભુ કેટલી સુંદર રીતે આ ખીલોનાને ખેલશે અથવા તો હું ખેલાવી શકીશ, કે મારા પ્રભુને આ બધા વસ્ત્રો, આ બધા આભરણો કેટલા સુંદર લાગશે જો હું આ આભરણો એમને ધરાવીશ તો. એટલે એમના માટે ઉપયોગી એવા બધા જ ભૌતિક સાધનોને પણ આપણે ભાવ સહિત જોઈશું ને ભાવ સહિત એમ કે એને ઉપયોગ એનો કરીશું. જેટલી વસ્તુ બોલો. એટલે આપણને કહે છે ક્રિયાવત ના થઈ જાય એમ, તમારે ક્રિયાવત નહીં થઈ જવાનું, ભાવ જ મુખ્ય વસ્તુ છે. અને બીજું એવું કે છે આપણને કે બધી જ વસ્તુ સેવામાં ઉપયોગી, બધી જ એટલે પછી દરેક જ વસ્તુ જેનાથી પ્રભુ સુંદર સોહાય છે, કે એ શણગારથી પ્રભુ સુંદર સોહાય છે, કે પ્રભુને લીધે એ શણગાર પ્રભુ સુંદર જ છે એટલે એ શણગાર નું આભા વધે છે, રાઈટ. અને બીજું એવું કે એ ભૌતિક રીતના શ્રૃંગાર છે, બરાબર છે, એવું કીધું આપણે, બરાબર. જે ભૌતિક છે એ પણ ભાવવાથી જ હોવા જોઈએ, રાઈટ. અને બીજું એવું કીધું કે જો સેવામાં વપરાતી દરેક વસ્તુ, એટલે પછી ત્યાં આગળ બુહારી, સોહની જે પણ એ બધું પણ આવે, બધું જ હોય. પ્રભુના સેવાના ટાઈમમાં જે પણ વસ્તુનો અંગીકાર થતો હોય એ બધાને જ આપણે એમાં બધું જ પ્રભુનું છે, બધું જ એવો ભાવ ને આપણે એવો જો ભાવ વધારે ને વધારે અંદર હૃદયમાં ઉત્તર વધશે ને તો સેવા ક્રિયાવત થવાના ચાન્સીસ ઓછા. લાઈક હું મારી પોતાની વાત કરું એમ તો આપણને જલ્દી એમાં મન પરોવાશે, ને મન પરોવાશે તો જ પછી સેવા ક્રિયાવત નહીં બને. બરાબર. હું મારી રીતે આવું સમજુ છું, એટલે થોડુંક ના બરાબર જ, તમે બરાબર જ છો. એટલે જો કોઈ બી આઉટપુટ કરે તો સારું પોતાનું આપે તો દરેકને આ બધા અનુભવો થતા જ હોય. આઈ વોઝ વેઇટિંગ ફોર ફોય, પછી ફોય કશું ના બોલ્યા એટલે મેં કે ચલ હવે મને જે પ્લીઝ તમે બધા આપજો, બધાને અનુભવો થતા. હું મારી વાત કરું તો હું જે વાંચું છું એ બીજામાંથી પણ વાંચીને, પેલા આપણા 41 માંથી પણ વાંચીને, 41 શિક્ષા એમાંથી પણ વાંચી અને હું આગળ જોઈ લઉં છું. આપણા રાજાજીનો પણ સત્સંગ હું સાંભળી લઉં છું, પછી જ હું આ લઉં છું. છતાં પણ પ્લીઝ તમે બધા જોજો, કારણ કે આ એકનો અનુભવ નથી, આ બધાનો અનુભવ છે. તમે આજે આટલો બધો, આજે તમને ઠાકોરજી પ્રભુ હૃદયમાં બિરાજીને તમને આજે આટલો ટાઈમ આપીને તમે આટલું આજે વાંચતા પહેલા જો તમે આજે આટલું કરી શકતા હોય, કરવું જ પડે, નહીં તો મારે હું ના કરી શકું એમને હું સમજાવી ના વાંચ્યું એ ખોટું જ. જુઓ, પહેલી જ વસ્તુ એ રાઈટ કે તમને સામગ્રી ન આવડતી હોય ને બીજાના ઘરે તમે સામગ્રીને તૈયાર કરાવવા જાઓ, સિદ્ધ કરવા જાઓ તો શું હાલત થાય. દરેક વખતે કઈ તમે સારી ના કરી શકો, એનું પરિણામ સારું ના આવે મૂળમાં એમ. એવી રીતે જો હું થોડોક પણ વિચાર ન લઉં જે છે તે
તો પછી હું પણ ના કરી શકું, રાઈટ? આટલું પણ માટે તમે તો કરીને સુંદર જ કરો છો, પણ હવે મારા જેવીને ત્યાં એક બે ના, વાક્ય એટલે તમે બધા આયા એ અને લીધા. આ ટૂંકમાં તમારા બધાનો આ અનુભવ છે. સેવા દરેક કરે છે, દરેકનો અનુભવ છે, માટે દરેક પોતાનું આઉટપુટ આમાં આપે એવું હું કહું છું તમને, તો મને સારું લાગશે, રાઈટ? અને બીજું શું આમાં, કે જો તમે કહો ને એ પ્રમાણે તમે નહીં કરશો, તમે જે કહું એ પ્રમાણે નહીં કરશો તો બે વસ્તુ નહીં થાય. એક તો સ્વરૂપાનંદનો આપણને અનુભવ નહીં થાય, અને મુખ્ય તારતમ્ય બે વસ્તુ આપી કે આ બધું જ નહીં થાય, ફક્ત ક્રિયાત્મક જ થઈ જશે, અને બધામાં ભાવ આપણો નહીં સચવાય તો સ્વરૂપાનંદનો પણ અનુભવ નહીં થાય, અને સર્વાત્મ ભાવથી એમ કે ઠાકોરજીની સેવા થઈ છે આવું આપણું માની શકીશું નહીં. સર્વાત્મ ભાવ, બધા જ પ્રકારનો ભાવ જળવાવો જોઈએ, બરાબર છે ને? એટલે છેલ્લી બે વાંચું. આ પ્રમાણે મંગળાથી શયન સુધી સઘળી સેવા ભાવ સહિત કરે. જેટલી વસ્તુ સેવામાં હોય તે સર્વ અને ભાવ સહિત સ્વરૂપાત્મક જાણીને સેવા કરીએ. આપણી પાસે વસ્ત્ર પણ સ્વરૂપાત્મક છે એવું માનવાનું, આપણી પાસે આપણે ત્યાં રહેલી એક એક વસ્તુ આ સ્વરૂપાત્મક છે એવું આપણે માનવાનું, ભાવ વગર કશું જ ન કરીએ. સર્વાત્મ ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરે તો સ્વરૂપાનંદનો અનુભવ થાય. તો ત્રણ વસ્તુ આપણને કહી આમાં. પહેલા તો ભાવથી પ્રભુના સ્વરૂપનો સ્પર્શ કરવાનો છે, અને આપણે ભગવત સ્વરૂપમાં જે પણ એમના દેહ સંબંધની ક્રિયાઓ કરીએ તે આપણા નેત્રેન્દ્રિયોથી કે આપણા હસ્તથી, આ બધી જે કાંઈ સેવા કરીએ તે સંપૂર્ણપણે ભાવાત્મક હોવી જોઈએ. આપણે ઋતુ પ્રમાણેના વસ્ત્રો પણ એમને એ જ રીતે પસંદ કરી અને પ્રભુને ધરાવવાના છે. આપણે શણગાર પણ તે રીતે, અને પ્રભુના આપણે એવું માનવાનું છે કે જો આપણે આ રીતે નહીં કરી શકીએ તો એક રાજા થી પ્રજા જેવી ડરે, અને જેવો એને દંડ મળે કોઈ અપરાધથી તેવો જ દંડ આપણને મળશે. અને જો આપણે આવી રીતે નહીં કરી શકીએ તો આપણને સ્વરૂપાનંદનો પણ અનુભવ થઈ શકશે નહીં. મેં પહેલામાંથી પણ લીધું છે થોડું, હું તમને કહું. જો પહેલા તો એમાં પહેલો મુદ્દો એવો છે કે શુદ્ધ ભાવથી પ્રભુની સ્થાપના કરવી ચતુરાઈનું કામ નથી. આપણે છે શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. શ્રી પુરુષોત્તમ આપણા અંતરના ભાવને જાણે જ છે કે આપણે કેવી રીતે સેવા કરીએ છીએ. એટલે આપણે શુદ્ધ ભાવથી જ પ્રભુની સેવા કરીએ, અને જો શુદ્ધ ભાવથી સેવા કરીશું તો આપણું લૌકિક પણ સિદ્ધ થવાનું છે. શુદ્ધ ભાવથી સેવા કરીશું તો આપણા દરેકે દરેક કાર્ય પણ પ્રભુ સિદ્ધ કરવાના જ છે, એમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવવાનું નથી. એટલે કે છે આસક્તિ રહિત રહી અને પછી આપણે શુદ્ધ ભાવથી સેવા કરવાની, તો કશી જ વસ્તુ આપણને બાધક થવાની નથી. અને સેવા જ આપણું સાધન છે, અને સેવા જ આપણું ફળ છે, એ આપણે વિચારવાનું છે. ભગવાનના સ્વરૂપનો સ્પર્શ પણ શુદ્ધ ભાવથી કરવાનું છે. અને આપણે આ બધી રહિત માસી એ શું બોલ્યા તમે? આસક્તિ રહિત, એ શું શબ્દ એ શું સેન્ટેન્સ લીધું? એટલે આસક્તિ રહિત આપણે ભગવાનના આસક્તિ રહિત ભાવથી ભગવાનની સેવા કરવાની છે. આપણે આસક્તિ રહિત એટલે આસક્તિ નથી રાખવાની આપણે, એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી રાખવાની બીજી. ખોટું છે? ના, મને મેં સાંભળીને એનું ઇન્ટરપ્રિટેશન રોંગ કરતી હોય તો એટલે મેં તમને ફરી પૂછ્યું કે આસક્તિ રહિત પછી શું બોલો છો? ફરીથી લઈ લો. શું બોલ્યું? ફક્ત શ્રી કૃષ્ણમાં જ આસક્તિ રાખવાની છે, બીજા જ કશામાં જ રાખવાની નથી.
એટલે બીજા કશામાં આસક્તિ નહીં, એ આસક્તિ રહિત. ખ્યાલ આવ્યો? પણ આટલું બોલીએ તો એ ચાલે આપણે કે આસક્તિ અને હું આમ બોલી છું, જુઓ, આસક્તિ રહિત હોય તો પણ લૌકિક વધે છે, પણ તે બાધ નથી કરતું. જો શુદ્ધ ભાવથી પ્રભુની સ્થાપના સેવા ના કરીએ તો સેવામાં લૌકિક આપણને બાધ કરે છે. એ હતું. અને છેવટે પાછું આ હતું કે આપણે આસક્તિ ફક્ત શ્રી કૃષ્ણમાં જ રાખવાની, બીજા કશામાં નથી રાખવાની. સેવા સાધન છે, સેવા ફળ છે, સેવા અલૌકિક દેહથી થાય તેમજ સેવા અલૌકિક દેહથી થાય તો આપણને પારલૌકિક પણ પ્રાપ્ત થાય છે. બે 3 રેફરન્સ મેં લીધા હતા આમાં. એક તો શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપન ચાતુર્યમ પ્રયોજકમ, પછી સિદ્ધાંત મુક્તાવલીનું છે ચિત્ત પ્રવણ સેવા અને ચિત્ત સેવા સદા કાર્યા. અને આ સિવાયનું હોય તો તમે મને કહેજો અને ચર્ચા કરજો, અથવા તો બધા આગળથી પણ વિચારી શકો છો, પાછળથી પણ. હવે વચનામૃત લેવું છે, આનું પૂરું થઈ ગયું. એટલે આપણે એકાદ લઈ શકીએ ને કે બીજા કશામાં આસક્તિ નથી લૌકિકમાં, તો જ આપણે પ્રભુમાં આપણું ધ્યાન મેળવી શકીશું. રાઈટ? એવું જ કહેવા માંગ્યું ને, એટલે મેં તમારી પાસે 2 વાર શું કીધું? લૌકિક. હા, એટલે આસક્તિ રહિત રહેવાનું. આસક્તિ બીજામાં નહીં રાખવાની, લૌકિકમાં નહીં રાખવાની. ભગવતી માસી એટલે એવું કહેવા માંગે છે કે આપણે જયારે પણ સેવા કરતા હોઈએ ને, તો આપણે લૌકિક આસક્તિ ભગવાનમાં નહીં રાખવાની, દરેક સાધનમાં અલૌકિક આસક્તિ રાખવાની, એવું જ કહેવા માંગે છે ને? કહેવાનો મતલબ એવું જ છે કે આસક્તિ 33મું શિક્ષાપત્ર મેં વાંચ્યું હતું, 33મું ને હું એમાંથી પાછું ચોક્કસ શબ્દો તમને કહી દઉં. તમે બોલો. તમે એક્ઝામ્પલ લઉં ને તો આપણને બધાને લાઈક હું પણ મને પોતાને પણ અન્ડરસ્ટેન્ડ થાય કે ભાઈ કશામાં આસક્તિ રાખવાની નથી. બરાબર છે? તો આપણું સેવામાં એટલે લીનાબેન એવું કહેવા માંગે છે કે આપણે જયારે બી ભગવત સેવા કરવા બેસતા હોઈએ ને, તો આપણે આસક્તિ રાખીને સેવા નહીં કરવાની, અલૌકિક ભાવ રાખીને સેવા કરવાની. તમે આસક્તિ રાખીને સેવા કરશો ને, એ તમારી ક્રિયા થઈ જશે અને એ તમારી ફળે નહીં, એવું કહેવા માંગે છે. કારણ કે લૌકિકમાં, જો તમને કહું, લૌકિક આસક્તિ એટલે કેવું કે આપણે જયારે સેવા કરતા બેઠા હોય તો ભગવાનની દરેક વસ્તુમાં જો આપણે ભાવ એવો રાખીએ, આ તમારા ઠાકોરજીની વસ્તુ છે, આપણને પગ આમ અડી જાય ચોપડીને, કે કદાચ કામ તેમ થાય તમને દુઃખ તરત થઈ જાય કે અમારા ભગવાનનો અંગ અડી ગયો, આવું પગ અડી ગયો, ચરણ અડી ગયો, થઈ જાય, જીવ બરી જાય આપણો. અને ભગવાનની દરેક વસ્તુની અંદર આપણને એવો ભાવ થવો જોઈએ કે આ તમારા ઠાકોરજી નીચે પડી જાય તો જીવ બરી જાય આપણો. એ એક આપણો ભાવ આખો અલગ થઈ જાય. રાઈટ? પણ આપણે જયારે કોઈ આશા રાખીને સેવા કરતા હોઈએ ને, કે ભગવાન મારી સેવા આટલી કરું છું, મારું આ કામ થાય, મને આ દૂર થઈ જાય, એવી આસક્તિ રાખીને સેવા કરીએ ને, તે સેવા ના પડે. કારણ કે આપણે ઠાકોરજીને પ્રસન્ન કરવા સેવા કરવાની છે. જેમ કે આપણા છોકરાને આપણે પ્રસન્ન કરવા માટે, જે છોકરા માટે આપણે સારું ખાવાનું બનાવીએ અને કેવા ખુશ કરવા માંગતા હોઈએ, કહેવાનો મતલબ એવી રીતના ઠાકોરજી માટે ભાવ એ રાખવાનો, એના તરફની આશા નહીં રાખવાની. જો તમે ભાવ શુદ્ધ રાખ્યો હશે તો તમારી સેવા ફળશે, તો તમારે બધા જ બધું ભગવાન પૂરું જ કરવાના છે મનોરથ તમારા, એમાં તમારે કઈ પ્રશ્ન નથી થવાનો. પણ જયારે એ ખરો ભાવ થવો જોઈએ ને, એ મહત્વનો છે, એવું કહેવા માંગે છે. બરાબર ને ભગવતી માસી? ના, હવે હું બહુ આ ચર્ચા થઈ ને એટલે મારી એટલે તમે બરાબર હશો, પણ હું મારે જોવું જોઈએ. હું એટલું માનું કે બીજા લૌકિકમાં જો આસક્તિ રાખીશું તો આપણી સેવામાં આપણને આ રીતે સફળતા નહીં મળે. અને બીજી વસ્તુ એવું કે અને એટલે જ કહું કે આસક્તિ રહિત, પણ આસક્તિ રહિત સેવા કરીશું. તમે એ તો કીધું તમને, ફળની આશા રાખ્યા વગરની સેવા, જેમ કે આપણે ખરા આશ્રયથી કરીએ, આપણે જે દ્રઢથી કરીએ કે ના મારે ઠાકોરજી માટે જ કરવું છે, મારે આપણે ઠાકોરજીનું હિત વિચારીને જ કરીએ, આપણે પોતાનું સુખ નહીં વિચારવાનું. ખ્યાલ? એવી રીતના કરીએ ને તેને આસક્તિ રહિત જ કહેવાય ને, એવું કહું છું તમને, એવું કહું છું. બરાબર.
હમ પ્રેમીલા ફોઈ કઈ ગયા આપડા પ્રેમીલા ફોઈ? બોલો ને. સમજાવો ને ફોઈ, તમારે કઈ ભૂલ ભૂલ સમજ ના પડતી હોય તો. સમજાવો. એટલે આ શક્તિ રહિત નું સમજાવો ને કે કઈ રીતનું સ્પષ્ટતા ગણાય એવું કઉ છું તમને. સમજાય ખરો. મેં તો સમજાયું પણ તમે સમજાવવામાં ફરક પડે ને હવે એવું કઉ છું. તમે ઓબ્યું મેં ઓબ્યું. ના એટલે ભગવતી માસી એવું કે છે ને પ્રેમીલા માસી કે આ શક્તિ રહિત લૌકિકમાં આ શક્તિ રાખીને તમે સેવા કરો તો તમારી સેવા એના થાય ને એના માટે સમજાય ને તેની વાત કરું છું. એટલે એ જ કેવા માંગીએ ને આપણે કે આપણે ઠાકોરજીને એક નાનું બાળક છે એટલે આપણે રાખવાની જ નથી. હે પ્રભુના સુખનો જ વિચાર કરવાનો, આસક્તિ કશામાં હા રાખવાની બસ સુખનો વિચાર કરવાનો આપણે. કશામાં આસક્તિ રાખવાની નહીં એવું કહેવાનો મતલબ. Right. છતાં હું શોધું છું પણ મને નહીં મળે ને તો પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું આપણે. ઓકે, આપણે પેલું લઈએ ને નેક્સ્ટ ટાઈમ હું કહીશ હો, અને સ્પષ્ટ કરીશું આપણે. જો આસક્તિ હું આજ જો પહેલું શિક્ષાપત્ર 3 થી 8 ની સમજ આપી છે. 41 આપણા માટે, એમાં બધા સાંભળો છો ને? જો તદીઓએ જેટલું આવશ્યક હોય તેટલું લૌકિક ખર્ચ કરવું. આસક્તિ રહિત હોય તો પણ લૌકિક તો વધે જ છે. આસક્તિ રહિત હોય તો પણ લૌકિક વધી જાય, પણ તે બાધ નથી કરતું. અમે આ જ વાંચ્યું છે, બરાબર. આ જો આસક્તિ રહિત, લીનાબેન છો? આસક્તિ રહિત હોય તો પણ લૌકિક વધે છે. આપણે આસક્તિ રહિત હોય તો પણ લૌકિક વધે એમ કે, પણ તે બાધ ન કરે આપણને. ઉપર કયા પ્રમાણે સેવા સ્મરણ ન કરે તો વધી ગયેલું લૌકિક પણ પ્રભુની ઉપેક્ષાથી બાધ કરે છે. શ્રી કૃષ્ણની સેવારૂપ મુખ્ય વિષયમાં ચિત્તને સ્થાપન કરવું અને બીજું કાર્ય સેવાના ઉપયોગીપણાથી કરવું, મુખ્યતાથી ન કરવું. સેવા જ સાધન છે. એ સેવા થાય તો જ લોકનું ફળ મળે છે. તેમજ સેવા અલૌકિક દેહ વડે થાય તો પારલૌકિક ફળ છે. એટલે ફરીથી પેલું હું કહું કે આસક્તિ રહિત હોય તો પણ લૌકિક તો વધે જ છે. કોઈ પણ વસ્તુમાં આપણે આસક્તિ ના રાખીએ તો એ લૌકિક વધવાનું છે. પણ જયારે પ્રભુમાં ચિત્ત રાખીએ, પ્રભુની સેવા કરીએ છીએ, પ્રભુની સેવા એ મુખ્ય વાત છે, ત્યારે કે છે બાધ નહીં કરે આપણને. ખ્યાલ આવ્યો? અમે આમાંથી જ લીધું છું, અમે એમાંથી જ વાંચ્યું. અને તમારે વાંચવું હોય તો ક્યાં છે કહું? 41 આપણા માટેમાં જે છે એમાં શિક્ષાપત્ર પેજ નંબર 52 અને પહેલા શિક્ષાપત્રના 3 થી 8 એમાં છેલ્લે છે. હા, બરાબર સમજાયું છે. એકાદ થોડીક ફરી વાર સહેજ મનન કરી અને એક વાર્તાજીનો એક્ઝામ્પલ લઈએ ને તો આપણે તમે લોકો વાર્તાઓ કાલે શોધી લાવજો. મારી પાસે અત્યારે પેલા નથી એટલું નથી શોધી, બધું નથી લાવી ને એટલે. ના વાંધો નહીં. એટલે તો કાલે આપણે બધા આની પર થોડું મનન, કદાચ નિશા ભાગવતજી પણ લે ને તો શરૂઆતમાં 5 મિનિટ કોઈ પણ વૈષ્ણવના હૃદયમાં આને લગતું કશું પણ આવે ને
તો એ લઈ લઈશું. એકચ્યુઅલી માં આપણે શું કર્યું, કયા નંબરનું શિક્ષાપત્ર ચાલે છે એ જ યાદ નતું, તો આઠમું કરે પાછળનું આ આઠમું જોયું? આપણે આઠમું વાંચ્યું, આઠમું ના ના રીડ કર્યું. એ બરાબર છે, પણ એ બધા લાઈક ઇવન આઈ વોઝન્ટ શ્યોર, એટલે ખ્યાલ આવે તો તમે કયા નંબરનું છે એ જ નતું, તો પછી એમાં પાછળનું કેવી રીતે કનેક્ટ કરીને કરવાના હતા, એટલે આ કેટલો બધો ડિફરન્સ પડી જાય છે, હું કહેવા માંગુ છું. ઇટ્સ ઓકે, ચાલો. હવે ગઈ વખતે અમે સાંભળેલું, હમણે વાંચેલું ને આપણે હેતલબેને આપણે ગિરધારલાલજીના વચનામૃત, એમાં 7મું વાંચ્યું છે કે 6ઠું? 5મું તો મોટું હતું, એમણે વાંચ્યું છે. પછી કહું 7મું લતાબેન, કોઈ આયા છે આપણે, 7મું આયા છીએ આપણે. 7મું આયા છે, 6 સુધી વંચાયું છે. ઓકે, હા, યા. તમે હેતલ વાંચો છો? આપણે તમારથી વંચાયું છે? હા કે હેતલ હા, આપણે કાલે વાર્તા હેતલબેન વંચાયું છે? લૌકિકમાં આસક્તિ રહિત વાળામાં, હા કે કનેક્ટ કરીશું કશું, હા કે? હા હા. અને હેતલબેન વંચાયું છે તમારાથી? ના ના માસી, હા. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. હું વાંચું છું, મને જેટલી ના સમજ પડે હોય કે કોઈ કહેજો. श्री गिरिधर लाल जी की जय। अब 7वां वचनामृत आप आज्ञा करत है, जो एक अवल चंडी की वार्ता की आपने आज्ञा करी, એટલે અવલ ચંડી એ નામ છે, એ જો એક અવલ ચંડી की वार्ता की आपने आज्ञा करी, सो एक वैष्णव की बेटी श्रावक को ब्याही, श्रावक साथे એને લગ્ન કર્યા છે, જૈન સાથે, तो इनके घर में गए पीछे 3-4 दिन तो खायो नहीं, और अपने श्री ठाकुर जी को मिश्री भोग धरती, કેટલો ડિફરન્સ પડી જાય આ તો, શ્રાવક ના ઘરે જાય એટલે. ફરીથી એટલો ભાગ વાંચું છું. अब 7वां वचनामृत आप आज्ञा करत है, जो एक अवल चंडी की वार्ता की आपने आज्ञा करी, सो एक वैष्णव की बेटी श्रावक को ब्याही, सो इनके घर में गए पीछे 3-4 दिन तो खायो नहीं, और अपने श्री ठाकुर जी को मिश्री भोग धरती, सो को न जाने ऐसे करती, कोઈને ખબર ન પડે એ રીતે મિશ્રી ભોગ ધરે, और सासू ननंद कहे सो न करे, और उल्टो कार्य करे, જે સાસુ ને નણંદ કે એમ ના કરે ને નથી, વિરુદ્ધ જ બધા કાર્ય કરે. ऐसो 4-5 दिन वाके घर के नन के दुख भुगत्यो, આવી રીતે 4-5 દિવસ સુધી એને આવું દુઃખ ઘરના તરફથી દુઃખ ભોગવ્યું છે. પીછે વાકો નામ અવલ ચંડી ધરી કે એક ન્યારી કોટડી કરી, એટલે એવું જ હશે ને કે એના સાસરિયાએ નામ અવલ ચંડી પાડ્યું હશે ને, એ ઉલટું ઉલટું કરે છે એટલે. ऐसो 4-5 दिन बाके घर के नन के दुख भुगत्यो, पीछे वाको એટલે તેનું નામ અવલ ચંડી ધરી કે એક ન્યારી કોટડી કરી, તેની વામે રાખી, और खान पान के विचार में कोरो अनाज કરી દીધો, અને એક નાની બીજી કોટડીમાં રાખી અને ખાવા પાવા માટે એને અનાજ કોરું આપ્યું છે. सो वे बहुत प्रसन्न भया, तो એને બહુ સારું થયું, આનંદ થયો એને. और दूनी अवल चंडाई करवे लगी, सो वे बहुत प्रसन्न भई, और दूने डबल उल्टू उल्टू करवा માંડી છે, अवल चंडाई करने लगी, तासो वे अन्य मार्गीय सो इनको धर्म सधो. આમાં શું કહેવા માંગે છે? અન્ય માર્ગીય સો ઇનકો ધર્મ સધો, એમાં શું કહેવા માંગે છે? અન્ય માર્ગીય પૂરી દીધી ને,
એને એવી રીતે પૂરી દીધી ને એટલે હવે એને કોઈ અન્ય માર્ગીય જોડે લાઈક મળવાનું નહીં આવે ને, એટલે મને એવી સમજ છે. અને એને કેવું કીધું કે જ્યારે પૂરી દીધી ને ત્યારે કેવું ખુશ થઈ ગઈ, ખબર, ખુશ થઈ ગયા. હા, ખુશ થઈ ગયું એ તો છે. અને કેમ તો કેવું હવે અહીંયા જ આપણે જોઈ લઈએ કે એ એવો જીવ છે ને કે એને બીજું લૌકિક ગમતું જ નથી, એટલે એને પૂરી દીધી તો કેટલું ગમ્યું. કોઈ આસક્તિ જ ના રહી ને હવે એની એનામાં, તો જ એને દીધી તો ગમ્યું ને, બાકી કોઈને પૂરી દે તો કોને ગમે. પણ આમાં એવું કે તાસો કે અન્ય માર્ગીય સો ઇનકો ધર્મ, બીજા અન્ય માર્ગીય ને એનો ધર્મ પ્રાપ્ત ગમ્યો, એવું કઈ છે આમાં? આગળ હજુ 2-4 લીખતો તો વધારે એનો અંદાજ આવશે. માસી એટલે એવું કે છે કે અન્ય માર્ગીઓથી એમનો ધર્મ સચવાયો, સચવાયો એમ. ઓકે, તાસો वे अन्न मार्गीय सो इनको धर्म सध्यो और आखे गाम में वैष्णव कोई नहीं हतो, सब लोग शावक ही हते. आखो गाम शावक નું હતું, ત્યાં કોઈ વૈષ્ણવ હતા નહીં. તો આખે ગામ में યાકો નામ અવલચંડી ધર્યો. એનું નામ આખા ગામમાં અવલચંડી તરીકે જ પ્રખ્યાત થઈ ગયું છે. હવે બધાને આવી ગયું છે. સો એક बिरिया, एक वखते कुआ पे एक वैष्णव आए और ए बाई जल भरवे गई हती. कोई वैष्णव मળી ગયા, કુવા પાણી ભરવા ગઈ હતી ત્યારે. સો तिलक देखी के वे અવલચંડી બાઈ ને વૈષ્ણવ કો જય શ્રી કૃષ્ણ કરે. સરસ. એણે કુવામાં પાણી ભરવા આવેલા વૈષ્ણવનું તિલક જોઈને એમને જય શ્રી કૃષ્ણ કહ્યા. તબ વા વૈષ્ણવને હું જય શ્રી કૃષ્ણ કરે, એને પણ જય શ્રી કૃષ્ણ કર્યા છે. ફેરી વા વૈષ્ણવ સો કહી જો ઘર ચલો, तब वा वैष्णव वा बाई के पीछे पीछे जावे लगे. तब सब जने कहवे लगे जो अरे अवलचंडी घर कौन जाए हैं. બધાને પછી સામાન્ય છે, આંખમાં જ આવે સમાજને કે આના ઘરે કોણ જાય છે એમ કે. ऐसे कहवे लगे और ए बाई घर जाए के तुरंत नाही श्री ठाकुर जी को जगाए मंगल भोग धर्यो, श्रृंगार करी के राजभोग धर्यो और वा वैष्णव को कही जो और वा वैष्णव को कही जो પછી પેલા વૈષ્ણવને કહ્યું જો अब मैं यमुना जल की गागरी भर लाऊं. એ પોતે યમુના જળની ગાગર ભરવા માટે જાય છે. तब वा वैष्णव ने मन में विचारी जो यहाँ सो 200 कोस श्री महारानी जी दूर है तो कैसे भरी लाओगी. પેલાને થવા માંડ્યું કે આટલા બધા દૂર છે મહારાણીજી યમુનાજી, તો એ કેવી રીતે ભરી લાવશે. જો इसी बातन सु सब कोई इनको अवलचंडी कहे हैं, सो बात साची है. એને એમ લાગ્યું કે એટલા માટે જ બધા એને અવળચંડી કે છે, વાત તો સાચી જ છે કે છે, બધા અવળા કામ કરે છે કે. તબ વાબાઈ ને કહી जो राजभोग सर्वे के समय पे आऊंगी, तहां ताई तुम अपनो नित्य नियम जप पाठ करो. કે છે હું તો રાજભોગ સરાવવાના સમય આવીશ, માટે ત્યાં સુધી તું બેઠા બેઠા તારા નિત્ય નિયમ પાઠ કરજો તમે. તબ वैष्णव ने कही जो अमुक के वैष्णव के घर श्री गोकुल में मेरी कामली और लोटा रह गयो है तो लेती आइयो. પછી પેલી બાઈને એને કામ સોંપ્યું કે બીજા કોઈ વૈષ્ણવના ઘરમાં ગોકુલમાં એમ કે મારી કામળી એટલે પછડી પેલી હોય અને લોટો રહી ગયો છે, તું લઈ આવજે. બાને કહી વાને કહી ઠીક લેતી આऊंगी. કે સારું તારું તો લઈ આવીશ કે છે હું. ફેરી શ્રી યમુના જલ ભરી કે वा वैष्णव के घर गई और कही जो अमुक के वैष्णव तुम्हारे घर लोटो कामली भूली गयो है सो माग्यो है सो लाव. નામ નથી આપ્યું ત્યાં અમુક કર્યું છે એને.
આ વાર્તામાં એમણે કહ્યું છે, સોરી, और कहीं जो अमुके वैष्णव तुम्हारे घर लोटो कामली भूली गयो है, सो मांग्यो है सो लाओ. એને પણ માગ્યા આ રીતે કે કોઈ વૈષ્ણવ તમારા ઘરે આ ભૂલી ગયા છે. तब वा वैष्णव ने लोटा और कामली दीनी, तो लेके श्री यमुना जल की गागरी भरी लेके आई. પેલા વૈષ્ણવની કામળી અને એ પણ લઈ આવી લોટો અને ગાગરી પણ ભરીને લઈ આવી છે. इतने राजभोग सरायो को समय भयो. अब घर आए के यमुना जी घर में पधराए और लोटा और कामली व वैष्णव को दिए. એને આવીને યમુનાજી ઘરમાં પધરાવ્યા પેલું જળ અને પછી લોટા અને કામળી આ વૈષ્ણવને આપ્યા. जो वैष्णव ने अपने लोटा कामली पहचानी के लेनी, પડખી લીધા ને લઈ લીધી. तब बड़े आश्चर्य को प्राप्त हुए और कही, जो बाई तो को धन्य है, जो तो पे श्री महाप्रभु जी बहुत प्रसन्न है. પછી કહ્યું કે તને ધન્ય છે બાઈને કે તો તારી ઉપર મહાપ્રભુજી આટલા પ્રસન્ન છે કે છે. जो नित्य श्री गोकुल के आदि सब पदार्थ को अनुभव करे है. તું ત્યાં જાય છે, આવે છે ને આ રીતે એમ કે જળ ભરી લાવ છે, એ બધા કેટલા બધા તને અનુભવ મળે છે. जो फेरी भोग सराय श्री ठाकुर जी को अनुसर करी के श्री वैष्णव को महाप्रसाद की पातल धरी. પછી ભોગ ધરાવીને ફરીથી એને સરાવ્યું ને અનુસર કરી અને પેલા વૈષ્ણવને महाप्रसाद ની પાતલ ધરી. आपने महाप्रसाद लियो, फिर वैष्णव प्रसाद लेके अपने मार्ग चलते भय. वैष्णव तो ત્યાંથી પ્રસાદ લઈ महाप्रसाद લઈ અને નીકળી ગયા છે. और એ બાઈ अपनी सेवा संबंधी कार्य करने लगी. सो ए बाई ऐसी प्रभु की कृपा पात्र जो धर्म के लिए अपनो नाम अवल चंडी धरायो. એટલી બધી કૃપા પાત્ર કે ત્યાં ભગવાનની સેવા કરતી હતી પ્રભુની, કે જેના કારણે એ કે છે એક તો એક પણ બતાવ્યું કે એની પર મહાપ્રભુજીની કૃપા હતી એવું કહ્યું એને. અને પોતે આવા વિરુદ્ધ વાતાવરણમાં આવીને એટલી સરસ પણ પ્રભુની સેવા પોતે કરતી હતી કે જેના કારણે પોતાના ધર્મમાંથી જરા પણ પાછી પાની કરી નથી. પોતાના ધર્મને એ વળગી રહી છે. એટલે કે છે એનું નામ અવરચંડી હશે. પરંતુ ધર્મ શું ડગી નહીં, એને પોતાના ધર્મમાંથી જરા પણ ડગી નથી. और अपनो धर्म काहू को जतायो नहीं, અને પોતાનો ધર્મ કોઈને પણ એને પોતાની આગળ પ્રદર્શિત થવા દેતો નથી. તાસો ધર્મ હે. કદાચ અહીંયા આમાં જ આ એનો ભાવાર્થ કે છે पर धर्म से डगी नहीं और अपनो धर्म काहू को जतायो नहीं. तासो धर्म है सो ऐसो पदार्थ है. એટલે ધર્મની બાબતમાં જે કહે છે કે આવી તકલીફમાં પણ પોતાના ધર્મને સાચવી રાખે છે, એ જ સાચો ધર્મ છે. જો ઇતને શ્રાવકનો શું બચ કે अपनो ધર્મ એને રાખ્યો, એને આ શ્રાવકથી બચીને પોતે એકલી આવી રીતે જજુમી અને પોતાના ધર્મને સાચવ્યો છે. तासो श्री महाप्रभु जी को आश्रय दृढ़ राखी के एवी रीते महाप्रभु जी के आश्रय को दृढ़ राखी के धर्म को यत्न करे. ताको कोई काल काहू को डर नहीं. जे પોતાના ઉપર ગમે તેટલી પણ તકલીફ આવે છે છતાં પણ મહાપ્રભુજી ઉપર દોડાશ્રય રાખીને પોતાના ધર્મનું રક્ષણ કરે છે. એના ઉપર કોઈ પણ પ્રકારની આફત આવતી નથી. પોતાનું નામ પણ બદલ્યું છે, પોતાના વિરુદ્ધ જે ધર્મ હતો એવા ઘરમાં પણ રહી છે. જે રીતે એને રાખવામાં આવી તે રીતે રહી છે. એને બહુ સરસ રીતે પેલા વૈષ્ણવનો સત્કાર કર્યો છે અને દૂર દૂર જઈને એને મહાપ્રભુજી એને
સેવા માટે યમુનાજીના જળ લઈ આવી છે. રોજે જે આવું કરે એના ઉપર એમ કે કેવી રીતે એને ધર્મને સાચવ્યો છે એનું, અને એને ભગવાન એમ શ્રી મહાપ્રભુજી ઉપર જ્યારે દૃઢ વિશ્વાસ હોય ત્યારે એ પોતે આવા ધર્મનું રક્ષણ કરી શકે છે અને પોતે સાચવી શકે છે. तासो श्री महाप्रभु जी को आश्रय दृढ़ राखी के धर्म को यत्न करे, ताको कोई काल काहू को डर नहीं. એને શું ડર હોય એમ કે જૈસે બે સરસ ઉદાહરણ આપ્યા છે એમાં. જૈસે ધ્રુવ અને પ્રહલાદ દી આગે ભય તૈસે હી બાઈ કો જાનની. જેમ આપણે ધ્રુવ એક પગે ઉભા રહીને ધ્રુવે આટલું બધું તપ કર્યું છે. પ્રહલાદજીએ પોતે પોતાનો ધર્મ સાચવ્યો છે અને તોય આખરે કે શું માંગ્યું પ્રભુ પાસેથી પ્રસન્ન થયા ત્યારે કે છે એ જ રીતે એને ધર્મને સાચવ્યો છે. એ જ રીતે કે છે કે આ બાઈને પણ આપણે જાણવી જોઈએ. એ બાઈ શ્રી બાલકૃષ્ણલાલજી महाराज की सेवा करती. इति श्री गिरिधर लाल जी महाराज के वचनामृत સપ્તમ સંપૂર્ણ. સરસ હતો આ પ્રસંગ. હવે ફોઈ ભગવતી માસી એક મિનિટ ઉભા રહો. પ્રેમિલા ફોઈ તમે ના બોલતા. આ વાત આપણને આ ગિરધરલાલજીના વચનામૃતમાંથી આપણને બધાને આટલા બધા વખતે આપણે સત્સંગ કરીએ છીએ ને તો આપણને યાદ આવી જશે કે કયા વાર્તાજી કનેક્ટ થાય છે. કોઈ એક જ જણ અનમ્યુટ થઈને આપણે બોલીએ. હરિદાસની બેટી. હરિદાસની બેટી. હજુ બીજા પણ ધર્મ સાચવે ને, જે ધર્મ બતાવ્યો ના, રાઈટ? કોયડા ખાધા ને નારાયણ દાસે. નારાયણ દાસે કોયડા ખાધા હતા. હા હા, એ પણ થાય. પછી લીનાબેન એમ તો ઘણા બધા થાય. જો એ નારાયણ તમારી વાત બરોબર. બ્રાહ્મણની છોકરી પણ આવે ને છાણાવાળી. નારાયણ દાસ નથી, વિઠ્ઠલદાસ છે. હા, નારાયણ દાસે કોયડા ખવડાયા. વિઠ્ઠલદાસ કાયસ્થ. પછી પેલા બે બ્રાહ્મણની છોકરી આવે ને પછી છાણા કરતી હોય છે તે. કઈ છોકરી? બ્રાહ્મણની છોકરી નથી હોતી કે મંદિરમાં વાસણ ઘસતું છે પછી એને એ થઈ જાય છે પછી જતી રહે છે પછી છાનાના એ કરતી હોય છે. અહીંયા પૂડા સૌથી બરાબર બેસતું હોય ને તો બિરવાબેને કીધું ને એ. હા, એ બરાબર છે. બહુ જ સરસ હતી વાર્તા. કઠિન પરિસ્થિતિમાં પણ ધર્મને સાચવે છે ને. પછી પેલી વાત આવી કે જ્યાં એના મેરેજ થાય છે પણ બધા બહુ જ કોઈ વૈષ્ણવ નથી હોતું, આખું ફેમિલી વૈષ્ણવ થાય છે. એ મને પણ એનું નામ મને ખબર નથી. મને નામ નથી આવતું. અને વાર્તાનો આજ હરિદાસના બેટી છે ને, હરિદાસના બેટી છે ને જેનાથી આખું ગામ 84 માંથી નહીં એટલે હરિદાસ બન્યા છે ને એમના બેટીને આવી જગ્યાએ પરણાવે છે જ્યાં જૈનોનું ગામ હોય છે. હા જૈન. અને પછી આખું ગામ શરણે આવે છે. આવી રીતના એમને પણ એક વૈષ્ણવ આવે ત્યારે એની કોઈ વૈષ્ણવ હોય તો જ પ્રસાદ લે, એટલે પછી એક વૈષ્ણવ આવે છે અને પછી એટલે આ કેમ વધારે અહીંયા આગળ આ કેમ વાર્તાજી વધારે જાય છે, કારણ કે ધર્મને છુપાવવાની વાત નથી, ધર્મને ધારણ કરેલો નિભાવવાની વાત છે. એને કોઈ પણ સંજોગોમાં એના ધર્મને નિભાવ્યો. છુપાયું તો એને છુપાયું જ નથી. હા, છુપાયું નથી. હા, નથી છુપાયું. એને પોતાને ગમે તેટલી તકલીફ પડી તો એને સાચવ્યો છે. એ પટેલ ભાઈ પણ આવે. હેલો, બોલો ને કોઈ પટેલ ભાઈ. એ પટેલ ભાઈ કોઈ પેલા તિલક અને માળા છુપાવીને કરતા હોય છે. તળાવ ખોદાતું હોય તો જાય છે ને નોકરી કરવા.
હા હા આખો હું એ જ આખો કહેતી હતી ટ્રેક બીજા બદલી સર. કાઢ્યો, આખો ટ્રેક બદલી કાઢ્યો. અહીંયા કશું એને છુપાયું નથી. અહીંયા તો એને બતાવ્યું એટલે તો એનું નામ અવરચંડી પડ્યું. અવલચંડી પડી. Yeah. એને છુપાયું નથી, એને બતાવ્યું છે કે હું તો આવી જ છું. એટલે એવું બતાવ્યું ને એટલે એને એ પ્રમાણે સગવડ કરી આપી. અને આજનું શિક્ષાપત્ર પણ આમાં આવી ગયું કે અલૌકિક રાખ્યું, પછી એને એમાં એનું અલૌકિક રાખ્યું તો લૌકિક એ બધા એને આગળ પાછળ બધા સેટ થઈ ગયા ને, જુદું બધું કરી આપ્યું ને. એને પૂરી નથી દીધી, એને જુદું રહેવાનું આપી દીધું. જુદું રહેવાનું આપ્યું છે ને. હા, એને પૂરી નથી દીધી, ના પૂરી નથી દીધી. કોઈ સજા એ નથી લોકોને આ કરી. બધું અનુકૂળ ના આવ્યું માટે એને હા હા, એને કોઈ સજા નથી કરી. એને ખાલી એવું કીધું કે તું તાર જુદી રે, તને બધું આપી દઈએ. એટલે એનું બધું સિદ્ધ થઈ ગયું ને. આજનું શિક્ષાપત્ર પણ આવી ગયું ને. એનું અલૌકિક રીતે પ્રભુ બીજું કઈ માંગ્યું નથી, પ્રભુ જ. તો પછી એને આજુબાજુ વાળું બધું એને જોઈતું કરી આપ્યું કે તું તાર જાતે કર જે કરવું હોય. અને એટલે જે ખુશ થઈ ગઈ એવું કીધું ને, એને કરી આપ્યું એટલે. અને એને પાછળથી એમ કે મહાપ્રભુજી ઉપર આટલો બધો વિશ્વાસ હોય, દૃઢ આશ્રય હોય. એટલે માસી આમાં એ જ કહે છે ને કે તમે જો મહાપ્રભુજીનો ચરણનો દ્રઢ આશ્રય રાખશો તો તમારું અલૌકિક તો સિદ્ધ થશે, સાથે લૌકિક પણ બી તમને સરળતા થઈ જશે ત્યાં પણ બી. રાઈટ. જે આ એને આ બધી વાર્તાજીમાં તકલીફોમાંથી એને તો જે કરવું તો તે કરી જ શકીએ. હા, અને એને કેટલું સરળતાથી એને જગ્યા થઈ ગઈ, રાઈટ. અને એમાં એને કોઈ પ્રયત્ન નથી કરવા પડ્યા. અને પછી એવું નહીં કે બીરબાબેન કે એને પછી ભલે ને કોઈ બીજા ગમે તેટલા હેરાન કરે કે સહકાર ના આપે, પણ એને આ કરવું છે મળ્યું એનો એને આનંદ જ. હા, કારણ કે માસી એને દ્રઢ આશ્રય હતો અને શ્રી વલ્લભમાં અનન્ય વિશ્વાસ અને અનન્ય આસક્તિ હતી ને, એટલા માટે. એટલે આપણને એ જ શીખવાડે છે કે આપણે જયારે વલ્લભના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય રાખીશું તો આપણા અલૌકિક તો થશે, સાથે સાથે લૌકિક તો ગૌણ માન્યું છે એમાં એકચ્યુઅલી તો. એટલે નામ કયું આવી ગયું બીરબાબેન? નામ લઈ લો, કયું નામ આવ્યું? નામ મને નથી યાદ, સોરી. પારલૌકિક એવું છે ને. ઓ પારલૌકિકાય નમઃ એવી માળા કરતી હતી ખરી. અહીં કે પારલૌકિક. અહીં કે પારલૌકિક. હું એક નામની માળા કરું ને તેમાં એક રાઉન્ડ થઈ આ લોક અને પારલોક બધું એમ. કયા વૈષ્ણવ સિદ્ધ કર્યું? અહીં ને પારલૌકિક કયા વૈષ્ણવ સિદ્ધ કર્યું? જેમને દર્શન કરાયા હતા ને આ સદેહ જ લીલાના, દ્રવ્ય પણ મેળવી આપ્યું બધું અને દર્શન પણ કરાયા. કઈ લલચા મારે. કેમ દ્રવ્ય નતું મેળવી આપ્યું? બધું દ્રવ્ય પણ મળ્યું અને એ દ્રવ્ય થી બધા લીલાના દર્શન આ સદેહ જ કરાયા હતા ને. જો આ લોક અને પરલોક બંને સિધાર્યું હતું. પેલા જગન્નાથજી અડધું સાચું અડધું ખોટું. નરહર સંન્યાસી નરહર ગોળિયા બરાબર છે. નરહર ગોળિયા પણ એમને છે ને દ્રવ્ય પણ એમના પિતાશ્રીએ કાઢી મૂક્યા એમને. દ્રવ્ય મળ્યું એનાથી મનોરથ સિદ્ધ કર્યા અને પછી ઠાકોરજી પણ મળ્યા. હા, એટલે એ દ્રવ્ય પણ મેળવી આપ્યું અને કારણ કે બાપાએ તો કાઢી મૂક્યા હતા એમને. એવું નામ છે નિશા કે પારલૌકિક હિતે નમઃ. દાન કૃતે અહીં પારલૌકિક. નરહર ગોળિયા. આ લોક એટલે અહીંનું અને પારલૌકિક એટલે લીલાનું, એટલે પ્રભુ મેળવી આપે પ્રભુની ટેલ કરીને. એટલે મહાપ્રભુજી પારલૌકિક નું દાન કરે છે. પારલૌકિક એટલો શબ્દ અહીં કે પારલૌકિક? ના, પારલૌકિક જ હતું. 67 નું નામ. એટલું પારલૌકિક નહીં.
સિંગ છે ને આ જ અહીંયા નામ એટલે ભૂતલ ઉપર દ્રવ્ય આપીને સેવા આપણે મનોરસિત કર્યા અને ઠાકોરજી મળ્યા સમુદ્ર કિનારેથી જગદીશનું અને એનાથી જો પ્રભુ એમાં આપ્યું છે કોઈ એમાં આપ્યું છે જગદીશપુરીના સમુદ્ર તટે નરહરિદાસ ઘોડિયાને આ દ્રવ્ય મળી રહ્યું છે, જે પારલૌકિક દ્રવ્ય. હા એવું તો કઉ છું. એ લૌકિક દ્રવ્ય મળ્યું, દ્રવ્યથી મનોરથ કર્યા પણ પછી ફરી મોકલાક મને સરને લો. કે સરને લઈ તો પછી કે વિધાન પછી કે હવે સેવા પદ આપો કે સમુદ્ર તટે જાતા એમ એટલે થઈ જાય છે ત્યાં આગળ ઠાકોરજી મળે છે, મદન મોહનજી સ્વરૂપ મળે છે ને એટલે એ ભૂતલ ઉપરનો દ્રવ્ય આપીને મનોરથ બધા કરાવડાયા અને પારલૌકિક એટલે પ્રભુની સેવા મળી એટલે પ્રભુને પસંદ મદન કર્યા ને. મોહનલાલજીની મદન મદન મોહનલાલજીની સેવા મોહનજી મળી પધરાઈ આપ્યા ને, મળ્યા ને છે. સમુદ્ર તટેથી. જો કે હું બધું વાંચીને કઉ છું, મને વાંધો નહોતો, નામ ખબર હતી. ऐहिक पारलौकिक એકલું ऐहिक पारलौकिक ને ऐहिक એમાં पारलौकिक પારલૌકિક કાય દાન કૃતે નમઃ એવું છે. માસી તમે બરાબર જ છો, પણ એ પારલૌકિકમાં જ એ ભાવ આવી જાય છે કે પારલૌકિક આવી જતો હશે. હા, એટલે બરાબર છે. અહિક તો થઈ જ જાય ને એવું રીતના, પણ નામ તો તમે જો કહો છો ને એ જ બરાબર છે. હા, અને આ વાર્તાજીમાં આવી રીતના છે. ઓકે, આશ્રયપદ લેવાનું છે. લઈ લો ભગવતી માસી. લઈ લો ને. હા, લઈ શકો છો. વલ્લભાધીશ. તમારો એટલો બધો ભાવ હોય છે કે મને ના પાડવાનું મને જ ના થાય કે હું લઉં. હકીકત છે, તમને ખુશ કરવા નથી કહેતી હું. ના ના, રડાઈના ચરણ કેરો ભરોસો, રડાઈના ચરણ કેરો શ્રીવલ્લભનખ ચંદ્ર ચડાબિન સબ માંજ અંધેરો ભરોસો, રડાઈના ચરણ કેરો સાધન और नहीं आकली में जासु होय निवेरो, दूर कहाँ कई त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोસો, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोસો, दृढ़ चरण केरो. વલ્લભાધીશ સર્વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. સર્વે વૈષ્ણવને જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. સર્વ વૈષ્ણવને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હાલો. આજે પેલા નૈનાબેન મળ્યા હતા તે એવું કહેતા હતા મારી છોકરીને ઘેર બાબા હરિબાબા પધાર્યા છે, 4-5 દિવસ રહેવાના છે, તો એના વૈષ્ણવ સત્સંગનો લાભ મળશે એવું કહેતા હતા. કાલે આપણે શું આવશે? સત્સંગ સાંભળ્યો તો. હે કાલે પેલો એમણે યુટ્યુબ વાળો ગિરિરાજજી નો મૂક્યો હતો ને, ગિરિરાજના 3 નામ. અમુકો અમારે આપણે દેખાતા કે પૂછી જોઈ તપાસ કરીશ મેં કે તમે કહો તો હોય તો શ્રી વલ્લભ મૂકજો મેં એવું કીધું તો એમને. બહુ સરસ. અને કે મને છોકરીને ઘેર હરિબાબા 3-4 દિવસ રહેવાના, 4-5 દિવસ કે છે એવું કહેતા હતા.